टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સવાર પડ્યું પણ એનું કોલ ના આવ્યો, આજ સુધી ના આવ્યો. હવે ક્યારે હું કરી શકીશ એની જોડે વાત? તમારું બાળક જીવિત છે કે મૃત એની પણ ખબર નથી પડતી, અને મૃતદેહ લેવામાં પણ આટલી તકલીફ હું અનુભવી રહ્યો છું. સપ્ટેમ્બરમાં એનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું થતું હતું. એવું કહેતા હતા કે પૈસા આપો નહીં તો ધ્વનિતને મેં જીવતો નહીં રાખી. સતત ધ્વનિતને મારી નાખવાની ધમકી આપતા હતા, એને મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા. બાળક તો નથી પણ એનો મૃતદેહ જ નથી મળી રહ્યો. પિતા માટે આનાથી વધારે મોટું દુઃખ કોઈ નથી હોતું. શબ્દો ખૂટી પડ્યા છે અને આંસુ રોકાતા નથી, કારણ કે પરિવાર સતત ચિંતિત છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. જોર્જિયા યુરોપ અને એશિયાની વચ્ચે આવેલો એક અદ્ભુત દેશ, જ્યાં લોકો નોકરીની શોધમાં જાય, ત્યાં કાયમ માટે વસવાટ કરવા માટે જાય, કોઈ ભણવા જાય. પણ મૂળ બાયડના અને છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં રહેતા મયુરભાઈનો દીકરો ધ્વનિત પણ આ જ સપના સાથે જોર્જિયા ગયો હતો. પરિવાર ખુશ હતો, માતા ધર્મિષ્ઠાબેન પણ ખુશ હતા. પરિવારમાં ખુશી હતી કે ધ્વનિત વિદેશની ધરતી પર જશે, પોતાનું નામ કમાશે અને જ્યારે વતન પરત ફરશે ત્યારે અનેક ઘણી ખુશીઓ સાથે લઈને આવશે. પણ આ બધા સપનાની વચ્ચે કંઈક એવું બન્યું જેણે આખા પરિવારને તોડી નાખ્યો છે. 14મી મેનો દિવસ જ્યારે છેલ્લે ધ્વનિત સાથે વાતચીત થાય છે. ધ્વનિતના પપ્પા મયુરભાઈ ફોન કરે છે કે દીકરા કેમ છે? ધ્વનિત કહે છે કે પપ્પા બધું ઓકે છે, પણ કંઈક એ સમસ્યા હતી જે ધ્વનિતે એ દિવસે શેર કરી. વોટ્સએપ મેસેજથી ધ્વનિતને હેરાન કરવામાં આવતો હતો, રૂપિયા માગવામાં આવતા હતા. એ વ્યક્તિ જેની સાથે ધ્વનિત ભરોસા સાથે રહેતો હતો, એ વ્યક્તિ અને તેની પત્ની ધ્વનિતને હેરાન કરતા હતા, કારણ કે વિદેશની આ ધરતી પર ધ્વનિત એમની સાથે રહેતો હતો. સમય પસાર થતો ગયો. ધ્વનિત એ પહેલા પણ બધું સહન કરતો રહ્યો, પણ એક દિવસ ધ્વનિત સહન ન કરી શકતા તેણે એમ થયું કે હવે ઘરે વાતચીત કરવી પડશે. અને જે દિવસે વાતચીત કરી એ દિવસે આખી ઘટના ખબર પડી કે ધ્વનિત હેરાન છે, પરેશાન છે. ધ્વનિતને પાછું બોલાવી દઈએ આપણા ઘરે. તો ધર્મિષ્ઠાબેનના જીવમાં જીવ આવે, મયુરભાઈના જીવમાં જીવ આવે અને પરિવાર શાંતિથી અમદાવાદમાં પાછું જેમ રહેતો હતો એમ રહે. પણ કદાચ આવું ન હતું. સતત પૈસાની માગણી, મયુરભાઈની સમજાવટ છતાં જે વ્યક્તિ એની સાથે રહેતો હતો ધ્વનિત જોડે, એ સતત મેસેજ કરતો. અને 14 તારીખ છેલ્લે જ્યારે મયુરભાઈ સાથે વાતચીત થાય છે અને 14 તારીખ લઈને આજના દિવસ સુધી પછી મયુરનો જે મયુરભાઈ છે એમનો સંપર્ક ધ્વનિત સાથે નથી થઈ શક્યો. લગભગ 23 દિવસ થયા. 23 દિવસમાં મયુરભાઈ ઘણું બધું આપણે ન સાંભળવા મળ્યું. જે આશા ન હતી એવી કલ્પના વગરની, જેટલી પણ કોઈ પણ પ્રકારની કલ્પના કરી ન હતી એવું નજરે સામે આવ્યું. 23 દિવસની અંદર શું થયું, છેલ્લે જ્યારે આપણી એમની સાથે વાતચીત થઈ હતી ધ્વનિત જોડે, એ વાતચીત દરમિયાન કયા પ્રકારના સંવાદો રહ્યા, આખું વિસ્તારથી પહેલા જણાવો. મારો બાબો ધ્વનિત રાજદીપ
જે યુરોપમાં જોર્જિયા નામના દેશમાં ટિબ્લિસી સિટીમાં કોકાસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં MBBSમાં 10th સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો અને આ જુલાઈમાં તે પરત આવવાનો હતો તેની એક્ઝામ પૂરી થાય એટલે. ત્યારબાદ એને ફક્ત ઇન્ટર્નશીપ જ બાકી રહેતી હતી. ભણવાનું મોટે ભાગે પૂરું થઈ ગયું હતું. તેણે તો સૌ પ્રથમ 12મામાં કોરોનાના લીધે થોડો ડિસ્ટર્બ થયો. ત્યારબાદ એણે યુક્રેનમાં MBBSમાં એડમિશન લીધું. પહેલું બીજું વર્ષ ત્યાં કર્યું. ત્યારબાદ યુદ્ધના લીધે પરેશાન થયો. ત્યાર પછી જોર્જિયામાં ટ્રાન્સફર લીધી. કેમ કે જોર્જિયામાં ક્રાઇમ રેશિયો બહુ ઓછો હતો અને ત્યાંનું ભણવાનું સ્ટાન્ડર્ડ સારું હશે એવું માનીને ગયો હતો. 2 વર્ષ શાંતિથી એણે ચલાવ્યું અને છેલ્લા 1 મહિનાથી રિસન્ટલી એણે નવો એક ફ્લેટ જે ત્યાંના લોકલ જોર્જિયન જોડેથી અનિલ બાબુ પાલિયાથે લીઝ ઉપર લીધેલો હતો. જેમાં અનિલ બાબુ પાલિયાથ, તેની ગર્લફ્રેન્ડ માનિયા, તેનો ફ્રેન્ડ ઝાકી અને એક ચોથો પાર્ટનર જેનું નામ અમને ખબર નથી તેની જોડે રહેવા ગયો. 15 દિવસમાં તેને ખ્યાલ આવી ગયો કે આ લોકોનું વાણી, વર્તન, વ્યવહાર બરાબર નથી. તેને મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા. તેનું ફૂડ બી લઈ લેતા હતા અને જ્યારે પણ એ સ્ટડી કરવા બેસે ત્યારે ડિસ્ટર્બન્સ કરતા હતા. એટલે એણે રૂમ ચેન્જ કરવાનું વિચાર્યું અને 13 તારીખે તેણે મને કહ્યું કે હું રૂમ ચેન્જ કરી લઉં છું, એ લોકો ડિપોઝિટ આપતા નથી. એટલે પછી મેં અનિલ બાબુ જોડે વાત કરી, પણ વાત ઉપરથી જ મને ખ્યાલ આવી ગયો કે એના એક વાક્યમાં ઓછામાં ઓછી 2 થી 3 ગાળો આવતી હતી અને બહુ ગંદી ભાષાની રીતે વાત કરતો હતો. તેણે સૌપ્રથમ તો ડિપોઝિટ પરત આપવાની ના પાડી. તો મેં કીધું કંઈ વાંધો નહીં, આમાં ડિપોઝિટ નથી પરત લેવી, પણ તું એને શાંતિથી રહેવા દે. તો એણે અડધો સામાન 13 તારીખે લઈ ગયો. ત્યારબાદ એણે એવો આક્ષેપ કર્યો કે બાથરૂમનો દરવાજો તૂટી ગયો છે, એના પૈસા તમારે ચૂકવવા પડશે. રાત્રે 2 વાગ્યા સુધી એણે મને હેરાન કર્યો. વોટ્સએપ મેસેજ મોકલ્યા, ધ્વનિતને સોશિયલ મીડિયા ઉપર બદનામ કર્યો ત્યાંની કે ભાઈ આ છોકરો સાફ સફાઈ રાખતો નથી એટલે એને કોઈએ રૂમ ના આપી અને થોડો અનસ્ટેબલ છે એ રીતનું એણે સોશિયલ મીડિયા ઉપર ફેલાવ્યું. એને સમજાયો મેં કે ભાઈ તારા પૈસા હું તને કાલે સવારે આપી દઈશ, પણ કે નહીં, રાત્રે 2 વાગે તમે પ્લમ્બર લઈને ધ્વનિતને અત્યારે મોકલો અને અત્યારે પૈસા મોકલો, કાં તો ધ્વનિતને લઈને આ બધું રિપેર કરાવો. મેં એને શાંતિથી સમજાવ્યું કે સવારે ધ્વનિત આવશે, તને પૈસા આપી દેશે, તારા રૂમની ચાવી આપી દેશે અને તું એને એનો સામાન લઈ જવા દેજે. પછી રાત્રે 2 વાગે શાંત પડ્યો. સવારે 8 વાગ્યાથી એણે ચાલુ કરી દીધું હતું કે ભાઈ પ્લમ્બર આવી ગયો છે. એટલે ધ્વનિતને મેં ત્યાં મોકલ્યો. એ લોકોએ સૌપ્રથમ તો પહેલાં દરવાજો તૂટી ગયો છે એની જગ્યાએ કે અમારે હવે નવો દરવાજો નાખવો છે એના પૈસા લીધા. ત્યારબાદ કે આ રૂમના સાફ સફાઈના પૈસા આપવા પડશે. ત્યારબાદ કે તારા બિલો બાકી છે એના પૈસા આપવા પડશે. પછી ધ્વનિત જ્યારે રૂમની અંદર સામાન લેવા માટે ગયો ત્યારે રૂમ બંધ કરી અને એનો મોબાઈલ લઈ અને મને કોલ કર્યો અને મને કીધું કે ભાઈ તમારે હજી આટલા પૈસા આપવા પડશે. એણે બેડ તોડી નાખ્યો છે, લોક તોડી નાખ્યું છે, સતત પૈસાની માગણી કરવા લાગ્યા. એટલે મેં એમને કીધું કે તમે ધ્વનિતને ત્યાંથી જવા દો, હું તમને પૈસા આપી દઉં છું. પણ એ લોકો ધ્વનિતને મારી નાખવાની ધમકી આપવા લાગ્યા, જેમાં તેનો લોકલ જોર્જિયન પણ સામેલ હતો. અને એ લોકોએ ધ્વનિતને મારા સમજાયા બાદ બહાર નીકળવા દીધો. ધ્વનિત ત્યાંથી બહાર નીકળ્યો એટલે મેં એને તરત કીધું તું ટેક્સી પકડી અને તારો નવી જગ્યાએથી પાસપોર્ટ એવું લઈ અને તું એરપોર્ટ પહોંચ, હું તને ટિકિટ મોકલું છું. ત્યારબાદ મેં એને 15 જ મિનિટમાં ટિકિટ મોકલી. એ ત્યાંથી નવા મકાને ગયો અને એનો પાસપોર્ટ લઈ અને ઘરની બહાર નીકળો. છેલ્લી 20 સેકન્ડ મારી વાતચીત ચાલતી હતી એની કે એરપોર્ટ પહોંચતા કેટલી વાર લાગશે, તો કે 1 કલાક જેવું થશે મને. ત્યારબાદ 3 વાગ્યાનું પ્લેન હતું. જોર્જિયન લોકલ ટાઈમ 12 વાગ્યા હતા. ત્યારબાદ તેનો ફોન ચાલુ વાતે સ્વિચ ઓફ થઈ ગયો. ત્યાર પછી આજ સુધી એનો ફોન હજી સ્વિચ ઓન નથી થયો. અમે તરત એમ્બેસીમાં જાણ કરી, કોલેજમાં જાણ કરી, એ લોકોએ પોલીસને જાણ કરી, પણ પોલીસે પણ કોઈ નક્કર પગલાં ના લીધા. મારો બીજો બાબુ જે કેનેડા હતો એને અમે જાણ કરી. કેનેડાથી ત્યાંથી નીકળી ગયો, 3જે દિવસે ત્યાં પહોંચી ગયો 22 કલાક બાદ. એણે બી ઘણી મહેનત કરી પણ ધ્વનિ તમને ના મળી શક્યો. ધર્મિષ્ઠાબેન, છેલ્લે મયુરભાઈની વાત થઈ, આપની કોઈ વાતચીત
ધ્વનિત સાથે છેલ્લે કોઈ એ પ્રકારનો સંવાદ કે મમ્મી હું ઓકે છું, મારી ચિંતા ના કરતા? એણે 13 તારીખે રાત્રે મને 1:45ની આસપાસ ફોન કર્યો. એણે મને કીધું, મમ્મા મારી ચિંતા કરતા નહીં, હવે મેં સામાન છે એ નવી જગ્યાએ લઈ ગયો છું અને અત્યારે હું ત્યાં જ છું. અત્યારે બહુ મોડું થઈ ગયું છે એટલે તમે સૂઈ જાઓ, સવારે તમારી સાથે વાત કરીશ. સવાર પડ્યું પણ એનું કોલ ના આવ્યો, આજ સુધી ના આવ્યો. 13 તારીખે છેલ્લી મારી વાત થઈ હતી. 14 તારીખ પછી મારી સાથે વાત ન થઈ. હવે ક્યારે હું કરી શકીશ એની જોડે વાત? બિલકુલ આ ચિંતા છે અને માતા અને પિતા બંને વ્યથિત છે એટલા માટે કારણ કે વિદેશની ધરતી હતી, હવે હાથમાં કંઈ રહેવું છે નહીં. છેલ્લું અપડેટ આપને મયુરભાઈ શું મળ્યું? એમની સાથે કોઈ ત્યાંની સ્થાનિક લેવલે આપની જે રજૂઆત હતી એની અંદરથી કોઈ ઇનપુટ મળ્યા? ધ્વનિતનું કંઈ એ ખ્યાલ આવ્યો કે ધ્વનિત ક્યાં છે? પછી કોઈ માહિતી આપને સુધી પહોંચી? ત્યારબાદ 29મી તારીખે મારો બાબો જે મિહિર ત્યાં હતો, ત્યાંની લોકલ પોલીસે એમને બોલાવીને કહ્યું કે અમને બોડી મળી છે, મૃતદેહ મળ્યો છે, જેની અંદર ધ્વનિત જોડે હતો એ જ કલરનો મોબાઈલ છે. તો એ લોકોએ મોબાઈલનો કલર પૂછી અને ડાયરેક્ટ ત્યાંની મીડિયામાં આપી દીધું કે બોડી મળી ગયેલ છે, પણ બોડી અમને બતાવેલ નથી, બીજું કોઈ આઈડેન્ટિફાઈ નથી કરાયેલું. અને ત્યારબાદ અમે ડીએનએની માગણી કરી તો 4 દિવસ પછી મિહિરનું ડીએનએનું સેમ્પલ લઈ અને ડીએનએ ટેસ્ટ કરાવવા માટે આપ્યું છે. અને અમે હજી રાહ જોઈ રહ્યા છીએ કે સૌપ્રથમ તો ધ્વનિતની રાહ જોઈ રહ્યા હતા, હવે એના બોડીની રાહ જોઈ રહ્યા છીએ. મારી સર્વે વાલીઓને એટલી જ વિનંતી છે, જોર્જિયા જેવા દેશમાં તમારા બાળકોને કદી ના મોકલશો. જે ત્યાંની સ્થાનિક પોલીસ, સ્થાનિક તંત્ર અને સ્થાનિક પ્રજા કોઈ પણ જાતનો સહયોગ નથી આપતી. તમારું બાળક જીવિત છે કે મૃત એની પણ ખબર નથી પડતી અને મૃતદેહ લેવામાં પણ આટલી તકલીફ હું અનુભવી રહ્યો છું. નથી કોલેજ સપોર્ટ આપતી, નથી ત્યાંનું સ્થાનિક તંત્ર. જોર્જિયા ક્યારેય ના મોકલતા. જો બીજા કોઈ દેશમાં મોકલવું હોય તમારે પરદેશમાં તો સૌપ્રથમ તમે જાતે જજો અને જોજો કે દેશ કેવો છે, પ્રજા કેવી છે, પછી મોકલજો. નહીંતર તમારું બાળક તમારી જોડે જ રાખજો. ભલે કાચી રોટલી ખાશે, પાકી રોટલી ખાશે, કદાચ ભૂખ્યું રહેશે પણ બાળક તો રહેશે જ. તો બાળક તો નથી પણ એનો મૃતદેહ નથી મળી રહ્યો. એનાથી વધારે હું શું કહું? જોર્જિયા ક્યારેય ન મોકલતા. ભલે કોઈ ગમે એટલા સપના બતાવે, મધ્યમ વર્ગને ઊંચા સપના જોવાનો હક નથી. ભૂખ્યા રહેજો પણ બાળકને પોતાની જોડે રાખજો. બાળક વગર શું રીતે છે ને એની ખબર પડે તમને. એક પિતા માટે છે ને આનાથી વધારે મોટું દુઃખ કોઈ નથી હોતું. શબ્દો ખૂટી પડ્યા છે અને આંસુ રોકાતા નથી કારણ કે પરિવાર સતત ચિંતિત છે. અને મયુરભાઈ, પીડા એવી છે કે સહન ન કરી શકાય. પણ આપને એવું કંઈ કહેવામાં આવ્યું કે ધ્વનિતનો ફોટો ત્યાં આપે મોકલ્યો અથવા તો બતાવવામાં આવ્યો કે આ ધ્વનિત છે કે નથી? કોઈ પુષ્ટિ કરો. નથી મૃતદેહ બતાવ્યો, નથી ફોટો બતાવ્યો, નથી એનો કોઈ સામાન બતાવ્યો. ખાલી મોબાઈલનો કલર એક જ વસ્તુ પૂછી છે અને ડીએનએનું સેમ્પલ લીધું છે. એ પણ એ લોકોનું કહેવું એમ છે કે 6 અઠવાડિયા પછી એનું રિઝલ્ટ આવશે. અમે અહીંયા ગાંધીનગરથી સીએમ સાહેબની ઓફિસમાંથી વિક્રાંત સરને રજૂઆત કરી, વાજા સાહેબને રજૂઆત કરી, હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરી. બધાએ ત્યાં એમ્બેસીમાં જાણ કરી છે કે પ્રાથમિકતાના ધોરણે આનું ડીએનએનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે અને અમને રિઝલ્ટ આપી અને તરત મૃતદેહ પરત આપવામાં આવે. તકલીફ ત્યાં છે કે ત્યાંનું તંત્ર અને પોલીસ કોઈની વાત નથી સાંભળતી. એટલે અમે ત્યાં રાહ જોઈ રહ્યા છીએ. બિલકુલ. ધર્મિષ્ઠાબેન, દીકરાને જ્યારે એરપોર્ટ પર મૂકવા ગયા હતા અને એક ક્ષણ આપની આંખોમાં આજે પણ હશે કે છેલ્લે ધ્વનિતને જોયો, પછી વિડીયો કોલ પર વાતચીત થઈ હશે.
આપની સાથે જ્યારે અહીંયા ધ્વનિત રહેતો ત્યારે એના સપના વિશે આપને વાતચીત કરતા હશે અને આ બનવું હશે તે બનવું હશે, એ પ્રકારના સંવાદો આપની વચ્ચે થયા હશે. ધ્વનિતની ઈચ્છા શું હતી? ધ્વનિતને MBBS પૂરું થાય પછી એક સ્પેશિયાલિસ્ટ થવું હતું. એટલે કહેતો કે હું અમારું MBBS ક્લિયર કરીશ પછી એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બનીશ, હોસ્પિટલ નાખીશ અને તમારી સાથે રહીશ. પણ એ પાછો હજુ મારી સાથે આવ્યો નથી. સપ્ટેમ્બરમાં એનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું થતું હતું. એ મને મળવા પાછો જ આવતો હતો. એરપોર્ટ જવા નીકળ્યો હતો. વચ્ચે શું બન્યું એમને બી કાંઈ ખબર નથી. એવા દેશમાં ક્યારેય ના મોકલો તમારા બાળકને કે તમારું બાળક છીનવી લે. માણસની જ્યાં કોઈ કિંમત નથી એવા દેશ જોર્જિયામાં ક્યારેય તમારા બાળકને ના મોકલતા. તમારી પાસે રાખો, સુરક્ષિત રાખો. મયુરભાઈ, કોઈ માહિતી મળી હતી કે ત્યાં જે કોલેજમાં ધ્વનિતને મૂક્યો છે ત્યાં કોઈ આપના કોઈ રેફરન્સથી આપ ગયા હતા કે પછી ઓનલાઈન શોધ કરી કોલેજની અને પછી ત્યાં જઈને ધ્વનિત સેટલ થયો? શરૂઆતમાંથી જ આ લોકો સાથે જેમના મિત્રો હતા એમની જોડે રહેતો હતો કે એના પહેલાં બીજે ક્યાંય સેટઅપ હતું? ના, સૌ પ્રથમ તો એમને યુક્રેનથી ત્યાં ટ્રાન્સફર લીધી હતી અને ત્યાં એક કોલેજની એક હોસ્ટેલ હતી, એમાં રહેતો હતો. પણ એ હોસ્ટેલ રિસન્ટલી 1 મહિના પહેલાં બંધ થઈ કે જે ત્યાં જોર્જિયન સરકાર એવું કોઈ કાયદો લાવી છે કે ગુજરાતીઓ એ હોસ્ટેલ ના ચલાવી શકે, રેસ્ટોરન્ટ. એટલે એના લીધે હોસ્ટેલ બંધ થઈ એટલે બધાએ પોતપોતાની રીતે આ પ્રાઇવેટમાં ફ્લેટ છે કે પીજી છે કે બધું સેટલ કર્યું હતું. આણે ઓનલાઈન જાહેરાત જોઈ હતી, ફાઇન્ડ એ રૂમમેટ નામની. એની અંદર આની એડ આવી હતી અને આ જે અનિલ છે એણે ઇન્ડિયન તરીકે પોતાને રજૂ કર્યો હતો. એટલે એને એમ કે ઇન્ડિયન જ છે તો લાય હું ઇન્ડિયન જોડે રહું. તો એ રીતે હમણાં રહેવા માટે ગયો હતો. આપે કહ્યું કે પૈસાની માગણી અનિલ અને એની જે આખી ગેંગ હતી એના દ્વારા કરવામાં આવતી હતી. સતત ફોનનો મારો ચાલુ રહેતો હતો. એવું કહેતા હતા કે પૈસા આપો નહીં તો ધ્વનિતને અમે જીવતો નહીં રાખી. હા, મારી જોડે એના સ્ક્રીનશોટ છે જે હું તમને શેર કરું છું. એ સતત ધ્વનિતને મારી નાખવાની ધમકી આપતા હતા, એને મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા અને એને સોશિયલ મીડિયા ઉપર બદનામ કરતા હતા. ધર્મિષ્ઠાબેન, ધ્વનિત, આપણે ઈચ્છીએ કે ધ્વનિત સાજો હોય, જ્યાં હોય ત્યાં સલામત હોય, ભલે મોડા તો મોડા મળે અને અમદાવાદ પરત ફરે. પણ જ્યારે છેલ્લે 13 તારીખે આપની વાત થઈ, 14 તારીખે મયુરભાઈએ વાતચીત કરી, આ ઘટનાક્રમ કેટલા દિવસ સુધી સતત ચાલતો રહ્યો? આપના ઘરે ટેન્શન હશે, સતત ધ્વનિતના ફોન આવવા, એના રૂમમેટ્સના ફોન આવવા. ધર્મિષ્ઠાબેન સાથે પણ વાતચીત થતી કોઈ એ દરમિયાન આપની? એને એકવાર મારી સાથે વાત કરી કે મમ્મી આ લોકો મારું ટિફિન લઈ લે છે, મને ભૂખ્યા રહેવું પડે છે, કપડાં અસ્તવ્યસ્ત કરી દે છે, મારા પૈસા ચોરી લે છે, ઉપર અવાજ બહુ કરે છે તો મને વાંચવામાં ડિસ્ટર્બ થાય છે. એટલે કે હું હવે હમણાં નવું મકાન શોધી અને ત્યાં જવાનું છું અને ત્યાં સામાન ચેન્જ કરી લઈશ, પછી હું શાંતિથી ભણીશ. મેં કહ્યું સારું બેટા, કંઈ વાંધો નહીં, તને ત્યાં ના ફાવે તો તું સામાન ફેરવી લેજે. પછી એણે 2-3 દિવસ પછી ફરી કીધું કે મમ્મી મેં સામાન ફેરવી લીધું છે, તમે ચિંતા ના કરતા, હું ત્યાં શાંતિથી રહીશ અને ભણીશ. અમારા બાળકને સુરક્ષિત રાખવું હતું અને સારું શિક્ષણ પૂરું પાડવું હતું. એટલા માટે અમે એને હંમેશા આવા ખરાબ માણસોથી બચાવીને જ રાખવામાં માનતા હતા. એને અમે ક્યારેય જોબ નથી કરવા દીધી. હંમેશા એ ભણ્યો જ છે. ત્યાંનો સ્કોલર સ્ટુડન્ટ હતો. 2000 સ્ટુડન્ટનું સેમિનાર એ અટેન્ડ કરતો હતો. ત્યાંનો એ હેડ હતો. ત્યાંની બ્રિટિશ યુનિવર્સિટીની અંદર એના રિસર્ચ કરતો હતો, એના લેખ છપાતા હતા. ત્યાંનો ખૂબ હોશિયાર સ્ટુડન્ટ અને ખૂબ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ તરીકે આવતો હતો. એટલે ભણવાનું કે એને ક્યારેય કોઈ ટેન્શન જ હતું નહીં.
અને અમને પ્રાઉડ હતું મારા બાળક માટે કે વિદેશની ધરતી ઉપર પણ એ ઇન્ડિયાનું નામ રોશન કરી રહ્યો છે. પણ એક ઇન્ડિયને જ એક ઇન્ડિયાના છોકરાની બરબાદી કરી. એને નહોતી ખબર, એ ઇન્ડિયન માનીને જ એની સાથે રહેવા ગયો. પણ આવા માણસોને ક્યારેય ન છોડવા જોઈએ, જેણે મારા છોકરાની બરબાદી કરી છે. આજે મારો દીકરો છે, ક્યારેક કોઈનો દીકરો કે દીકરી પણ હોઈ શકે છે. એવા માણસો જે 4 જણા જે છે, જે એક ડૉક્ટર હતા, એનામાં માનવતાનો એક છાંટો નથી. એને ક્યારેય ડૉક્ટર ના બનવા જોઈએ, એને ડિગ્રી ના મળવી જોઈએ, એને પૂરેપૂરી સજા મળવી જોઈએ. જેણે મારા બાળકને મારાથી છીનવવાની કોશિશ કરી એને ક્યારેય માફ ન કરવું જોઈએ. મયુરભાઈ, કોલેજમાં આપે જ્યારે વાતચીત કરી ત્યારે પોલીસનો સંપર્ક પણ કોલેજ દ્વારા કરવામાં આવ્યો હશે. કોઈ છેલ્લું લોકેશન આપના સુધી પ્રોવાઈડ કરવામાં આવ્યું? આપે જે પણ માહિતી આપ માગી એ કોઈ આપના સુધી પહોંચાડવામાં આવી કે પછી એમાં પણ કોલેજ પ્રશાસન મૌન રહેતું? પોલીસ તરફથી કોઈ જવાબ ન મળતો? આપે કહું કે રાજ્ય સરકારે સતત પ્રયત્નશીલ છે અને મદદ કરી રહી છે, અને જેમ બને એમ સાંસદ શ્રી આપને મળવા આવ્યા હતા, ધારાસભ્યશ્રીએ વાતચીત કરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપના સંપર્કમાં છે. ત્યાં આ લોકો પાસે જેટલા પણ પુરાવા માગ્યા આપના થકી, આપનો દીકરો કેનેડા હતો ત્યાંથી તે ત્યાં જ છે, તો એની સાથે પણ કોઈ વાતચીત થઈ કોલેજની, પોલીસની કે કોઈ? અહીંયાથી તો સંપૂર્ણ સપોર્ટ મળેલો છે, પણ ત્યાંની કોલેજે ફક્ત એમને લોયર રોકી અને મિસિંગ કમ્પ્લેન નોંધાઈ અને ત્યાં સ્ટેટમેન્ટ આપી અને અમને જણાવી દીધું કે અમે અમારી ફરજ પૂરી કરી છે. ત્યારબાદ એ લોકોએ શોધવામાં સહેજ પણ મદદ નથી કરી. જ્યારે આપણે અહીંયા આપણું બાળક સ્કૂલમાં ગયું હોય અને ત્યાંથી પરત ના ફર્યું હોય તો આપણે સ્કૂલવાળાને પૂછી શકીએ છીએ. જ્યારે કોલેજવાળાએ કોઈ પણ જાતનો સપોર્ટ કર્યો નહીં, કોઈ પણ જાતની અમને શોધવામાં મદદ નથી કરી, અને પોલીસ પણ અમને કોઈ ડિટેલ નથી આપી રહી. ત્યાંની પોલીસ અત્યાર સુધી અમને કોઈ ઓફિશિયલી ડિટેલ નથી આપી. લાસ્ટ લોકેશન એનું અમે એમને બતાવ્યું હતું કે ભાઈ આ જગ્યાએથી એની એડ્રેસ ઉપરથી નીકળો હતો અને ફોન પર વાત કરતો હતો. ત્યારબાદ એ ત્યાંથી નીકળી અને આગળ જતાં એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. જે લાસ્ટ લોકેશન પોલીસ જ શોધી શકે, જે એ લોકેશન બી પોલીસે અમને બતાવેલું નથી. મતલબ પોલીસ તરફથી કોઈ પણ જાતની માહિતી નથી મળી રહી અને કોલેજ તરફથી કોઈ પણ જાતનો સપોર્ટ નથી મળી રહ્યો. કોલેજવાળાએ ફક્ત એટલું જ માની લીધું કે અમે મિસિંગ કમ્પ્લેન નોંધાઈ એટલે અમારી ફરજ પૂરી થઈ ગઈ. બિલકુલ. અને આપને જે સતત ફોન આવતા હતા અનિલ નામના વ્યક્તિના, આ ઘટના પછી આપને કોઈ એના તરફથી ફોન આવ્યા? આપે ફોન લગાવ્યો તે ફોન લાગે છે? છેલ્લી કોઈ બીજી કોઈ વાતચીત એની સાથે? એ જ્યારે ધ્વનિત 14 તારીખે અને 1:30 વાગે એનો ફોન સ્વિચ ઓફ થયો, ત્યાર પછી અનિલના મારી ઉપર 4 થી 5 વખત ફોન આવ્યા, પણ હું ધ્વનિતને શોધવામાં દોડધામ કરી રહ્યો હતો એટલે હું એટેન્ડ ના કરી શક્યો. અને ત્યાર પછી એનો કોલ આવ્યો નથી, કેમ કે ધ્વનિતનો ફોન સ્વિચ ઓફ થયો. એટલે પછી તાત્કાલિક મેં એમ્બેસીમાં જાણ કરવા માંડી, કોલેજમાં જાણ કરી, મારા બાબાને જાણ કરી, અને ત્યાં એના મિત્રો હતા એ બધાને ફોન લગાવ્યા. એ બધી જ જગ્યાએ ફોન કરવામાં હું વ્યસ્ત હતો, તો જેના થકી હું અનિલના ફોન એટેન્ડ ના કરી શક્યો. તો એ દિવસે ધ્વનિતના અનિલના મારી ઉપર 4 થી 5 વખત કોલ આવ્યા હતા, પણ જે હું એટેન્ડ ના કરી શક્યો. પછી કોઈ ફોન નહીં? ત્યારબાદ એનો કોઈ ફોન આવ્યો નથી. ધર્મિષ્ઠાબેન, આપને શું આશંકા લાગી રહી છે? કોણે જે કર્યું હશે એ કોણે કર્યું હશે? ના, 101% અનિલ, એની ગર્લફ્રેન્ડ માનિયા, જાકી અને લોકલ જોર્જિયન. કારણ કે જ્યારે છેલ્લો કોલ આવ્યો હતો ત્યારે હું એના પપ્પાની સાથે હતી. એ લોકો એટલી ખરાબ ભાષામાં, ગાળોની ભાષામાં વાત કરતા હતા. અને જે લોકલ જોર્જિયન હતો એ તો જોર્જિયો ઇઝ માય કન્ટ્રી અને હું તમારા બાબાને મારી જ નાખીશ, સતત એ વાક્ય વાપરતો હતો.
માન્યા હતી એ હિન્દીમાં વાત કરી શકતી હતી. મેં એને હાથ જોડ્યા, પગ જોડ્યા, એને રડી. મેં એને એ પણ કીધું કે તું કોકની દીકરી છે, તું ફક્ત મને હેલ્પ કર. મારા બાબાનો ફોન લાગી નથી રહ્યો, તે એને શું કર્યું છે, તારે જે જોઈએ અમે આપીશું, અમે તને કંઈ થવા નહીં દઈએ, પણ મારો દીકરો છે એ ક્યાં રાખ્યો છે, શું કર્યું છે, તમે મને બતાવો. તો પણ એ લોકોનામાં માનવતાનું સહેજ પણ લક્ષણ નહોતું. ફક્ત પૈસા સિવાય કોઈ જ વાત કરતા નહોતા. ગંદી ભાષા વાપરતા હતા, ખરાબ રીતે વર્તન કરતા હતા. સામે એક માતા છે, પિતા છે, એનું પણ એ લોકોને ભાન નહોતું અને બહુ જ ખરાબ વર્તન હતું. એટલે એણે મારા બાબાને એકદમ શાંત ને ફક્ત ભણવાવાળો હતો એને કેટલો હેરાન કર્યો છે તમે વિચારી શકો છો. જે એક વડીલ વ્યક્તિઓનું માન નથી સાચવી શકતા, એણે ત્યાં જે મારું આ શાંત બાળક રહેતું હતું એને ખૂબ પરેશાન કર્યો હશે, ટોર્ચર કર્યો હશે, એટલી હદે કર્યો હશે કે આટલી હદે એના પપ્પાને એક વાક્યમાં 3 ગાળ બોલી શકે એ શું ના કરી શકે પૈસા માટે થઈને. એટલે એ લોકોએ જ મારા બાળકને આટલો માનસિક ટોર્ચર કર્યો છે અને એના ગુમ થવા પાછળ એ લોકો જ છે. એટલે એ લોકોને એવી કડક સજા કરો. જ્યાં સુધી મારો બાળક ના મળે ત્યાં સુધી એમને ક્યારેય છૂટવા ના જોઈએ. ડૉક્ટર બનવાને લાયક નથી. જે માણસમાં દયા માનવતા ના હોય એને ક્યારેય ડૉક્ટર ના બનવું જોઈએ. અને એટલા માટે હું સરકારશ્રી અને પોલીસ ઓથોરિટી દરેકને એક જ વસ્તુ કહેવા માગું છું કે મારો દીકરો કુદરતની ઈચ્છા હશે એ મુજબ જો મને મળવાની છે તો મારી આશા તો હંમેશા અમર છે કે મારો દીકરો પાછો આવશે જ. પણ કુદરતની ઈચ્છા હશે અને કંઈક થયું હશે તો એણે મને સાબિત કરી આપે. સાબિત કરશે તો હું માનીશ કે મારો દીકરો અહીંયા હવે મારી સાથે નહીં રહી શકે. પણ એ લોકોને તો સજા આપો અને આપો જ, જે બીજાને ક્યારેય હેરાન ના કરી શકે. તો મયુરભાઈની પીડા, ધર્મિષ્ઠાબેનની પીડા અને ધ્વનિત ગુમ છે. હજી એની શોધખોળ ચાલુ રહી છે. ધ્વનિતનો ભાઈ કેનેડાથી અત્યારે જોર્જિયાની અંદર છે. પરિવારની એક જ માંગ છે કે જે ગુનેગારો છે તેમને સજા મળે અને ધ્વનિત જે પણ સ્થિતિમાં છે એ સ્થિતિમાં તેમના ઘરે પહોંચે, મા બાપને મળે. કારણ કે આંખોમાંથી આંસુ રોકાતા નથી અને બસ એ રાહ જોઈને બેઠા છે ધ્વનિત. DNA રિપોર્ટ આવવામાં 6 અઠવાડિયાનો સમય કીધો છે. સેમ્પલ લઈ લીધા છે, પણ હવે ત્યાંની સરકાર અથવા તો પોલીસ પ્રશાસન જો મદદ ન કરતું હોય તો કેવા પ્રકારની સ્થિતિ બની હશે એ સમજી શકાય. છેલ્લે 14 તારીખની વાત અને આ દિન સુધી કોઈ પણ વાત ન થાય તો એક માતા પિતાના પગ તળેથી જમીન સરકી જાય. મયુરભાઈ અને ધર્મિષ્ઠાબેનની સ્થિતિ પણ આ જ પ્રકારની છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ધ્વનિત જે પણ સ્થિતિમાં હોય એ મા બાપને જોઈ શકે, ભારતમાં આવી અને શાંતિથી રહી શકે એવી જ ઈશ્વરને પ્રાર્થના.